ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા યોજાઈ તો બીજી બાજુ જો પરીક્ષાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 16 માર્ચથી શરૂ કરી દેવામાં આવી છે। તેમાં તારીખ 24 માર્ચ અને રવિવાર તેમજ તારીખ 25 માર્ચને સોમવારે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે બોર્ડની પરીક્ષામાં રજા છે। ત્યારે 24 માર્ચના રોજ હોળીના પર્વ નિમિત્તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં તેમજ પરીક્ષણ કાર્ય સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી રાખવાનું રહેશે। જ્યારે તારીખ 25 માર્ચને સોમવારે ધૂળેટીના દિવસે રજા રાખવાની રહેશે તેમ બોર્ડના પરીક્ષા નિયામકે જણાવ્યું છે। આ પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન પ્રવેશ પરીક્ષા 30 માર્ચે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 31 માર્ચના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાઓ જે શાળા કેન્દ્રમાં છે તે કેન્દ્રમાં આ દિવસો પૂરતું ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય બંધ રાખવાનું રહેશે। ઉત્તરવહીઓના પરીક્ષણ કાર્યમાં થયેલા વિલંબ માટે ત્યાર પછીના દિવસોમાં દરરોજ 1 કલાક વધુ સમય માટે મૂલ્યાંકન કાર્ય શરૂ રાખીને સરભર કરવા માટે તમામ ડીઈઓને જણાવ્યું છે।